મૃગાવતી. મૃગાવતીની મિલનાશા મલયાચલના માર્ગે. મલયાચલ એટલે તો મલયાચલ જ. મહિમા એનો અનેરો અને મહાલ એનો અનોખો. ચંદનની સુવાસને રેલાવતો મંદ મંદ શીતળ પવન જ્યાં સતત વહેતો રહે. ગ્રીષ્મના મધ્યાહ્નમાં પણ જ્યાં શીતળ શાંતિ અનુભવાય એવા ગિરિશિખરોથી પંડિત પ્રસન્ન એ મલયાચલ. મલયાચલ પ્રદેશમાં ચંદન વૃક્ષે વૃક્ષે ઉગે અને ચંદનના એ વૃક્ષે વૃક્ષે મણિથી મંડિત સર્પો વીંટળાયેલા રહે. આથી ચંદન ન વને વને ને સર્પે સર્પે ન માણિક્ય. આ સંસ્કૃત સુભાષિતને સાર્થક ન કરવામાં જ ધન્યતા અનુભવતા એક પ્રદેશ તરીકે એક કાળે મલયાચલનો મહિમા ખૂબ ખૂબ ફેલાયેલો હતો. ગિરિકંદરાઓ, જંગલો, ઝાડીઓ અને સાપ નાગથી ભર્યા ભર્યા મલયગીરીના આ પ્રદેશમાં પ્રવાસ ખેડવો કે નિવાસ માણવો એ કાયરોનું કામ નહોતું. કાયરો જ્યાં પસીનાથી રેબઝેબ બની જાય અને વીરોને જેમ નિવાસ પ્રવાસ કરતા પોરસ ચડે એવા એ પ્રદેશમાં ભીમ નામના એક ભીલને ભારે નામના કામણા હતી. જાતનો એ ભીલ હતો, પણ એની રિદ્ધિ સમૃદ્ધિ ભલભલાને આંજી નાખે એવી હતી. એની સમૃદ્ધિના સૌભાગ્યો પણ ઘણા ઘણા હતા. ભીમ ભીલની સમૃદ્ધિનું મૂળ મલયાચલમાં વસતા મણિમંડિત નાગ સર્પો હતા. એ પ્રદેશમાં ચંદન કાષ્ટો ડગલે ને પગલે અડથાળાતા. એથી ભીલને મન એનું કોઈ મૂલ્ય નહોતું. એની આંખ તો મણિમુક્તા પર જ ચડતી. ચંદનના વૃક્ષો પર વીંટળાઈને વળગેલા રહેતા સર્પરાજોમાં ઘણા સાપ એવા હતા કે જે મણિથી મંડિત હોય. આવા સર્પોની ખોજમાં જ ભીમ ભીલ રાત દિવસ એ ભૂમિમાં ઘૂમતો રહેતો. એથી ભય તો એનાથી ભાગતો ફરતો અને નિર્ભયતા એને ભેટવા સામેથી દોડીને આવતી રહેતી. સાપ પર નજર પડતાની સાથે જ ભીમ કોઈ દોરડું ઝાલતો હોય એવી અદાથી એ સાપને પકડી લેતો. એની નજરને એવી વિચક્ષણતા સ્વયંવરી હતી કે એ સાપ જો મણિમંડિત હોય તો ક્ષણાર્ધમાં ભીલની નજર એ મણિના પ્રકાશથી અંજાઈ જતી અને બીજી જ પળે એની કટારી સાપના શરીર પર એવો ઊભો ચીરો મૂકતી કે જેથી અંદર રહેલો મણિ ઉછળીને સીધો જ એના હાથમાં આવી જતો. બસ આ જ એ ભીલનો ધંધો ગણો તો ધંધો અને પ્રવૃત્તિ ગણો તો પ્રવૃત્તિ હતી. આવી પ્રવૃત્તિ એ પોતાના એક જાતના રસ અને શોખ ખાતર જ કર્યા કરતો હતો. એના પ્રતાપે ઢગલાબંધ મણિમુક્તોનો એ માલિક હતો. આટલું જ નહીં, મલયાચલ પ્રદેશની અનેક ભીલડીઓને મણિમુક્તાના અલંકારોથી મંડિત બનાવવાનો કહેવાતો ઉદારતાપૂર્વકનો પરોપકાર પણ એણે છૂટે હાથે કર્યો હતો. એથી ભીલોની સૃષ્ટિ એને રાજાનું તરીકેનું માન સન્માન આપતી હતી અને ભીલરાજ તરીકે એ પ્રસિદ્ધ થયો હતો. નામ તો એનું ભીમ હતું, પરંતુ મલયાચલ પ્રદેશમાં એની વ્યાપક પ્રસિદ્ધિ ભીલરાજ તરીકેની જ હતી. નામ પ્રમાણે જ ભીલરાજ ભીમનું કામ હતું. સર્પો તરફ દયાનો છાંટો પણ ન ધરાવતો ભીલરાજ મલયાચલમાં વસતા ભીલો તરફ ખૂબ જ દયા માયા દાખવતો હતો અને પોતાની પ્રજાની જેમ ભીલોનું પણ પાલન પોષણ કરતો હતો. ભીલોએ એને ભીલરાજનું નામ આપ્યું હતું, તો ભીલરાજ નામ પ્રમાણે કામ કરવામાં જરા પણ પાછી પાણી ન કરતો. આમ મલયાચલમાં જાણે ભીલરાજ એક છત્રી સામ્રાજ્ય ભોગવતો હતો. એક દિવસની વાત છે. નાગની શોધમાં નીકળેલો ભીલરાજ પોતાની પલ્લીથી ખૂબ ખૂબ દૂર નીકળી ગયો. જેનો મણિ પોતાની આંખમાં પોતાની પલ્લીથી બસી ગયો હતો. એવા એક સાપનો પીછો કરવા જતાં ભીલરાજને પોતાના પ્રદેશથી ખૂબ દૂર દૂર સુધી જવું પડ્યું. પણ સર્પ ખૂબ જ ચાલાક નીકળ્યો. ભીલરાજ એને પકડી તો ન શક્યો, પણ એ સાથે ભીલરાજને ખરેખરો રખડાવ્યો. ભીલરાજ પણ એની પાછળ આદુ ખાઈને પડ્યો હતો. એમાં સબળ કારણ હતું. જેને ફણીદર તરીકે ઓળખાવી શકાય એવો એ નાગ હતો અને આવો નાગ જ્વલે જ જોવા મળતો. એની ફણાનો મણિ જો મળી જાય તો નિહાલ થઈ જવાય. ભીલરાજે એ નાગનો એવો પ્રચંડ પીછો પકડ્યો કે અંતે ફણીધરને થાકવું પડ્યું. થાકેલા ફણીધરને ભીલરાજે તરત જ પકડી લીધો. ફણીધર હાથમાં આવી જતાં જ એનો આનંદનો પાર ન રહ્યો. અજબ ગજબનો આ ફણીધર હતો. એની મુલાયમતા માખણ જેવી હતી. એનો આકાર આંખમાં વસી જાય એવો હતો. એની ચાલમાં પણ સંગીત સંભળાતું હતું. આ બધી એકથી એક ચડિયાતી વિશેષતાઓ હતી. પણ ભીલરાજને તો એની સાથે શી લેવા દેવા? એની નજર તો મણિ પર જ હતી. એથી ફણધાર પકડાયો. એની બીજી જ પળે એણે કેડેથી કટારી ખેંચી કાઢી અને ફણા ઉપર ઊભો કાપ મૂકવાની જ્યાં એણે તૈયારી કરી ત્યાં જ એક એવો સાદ આવ્યો કે રૂક જાઓ! જ્યાં અહિંસા પ્રતિષ્ઠા પામી છે એવી આ ભૂમિ પર અમારું સામ્રાજ્ય ચાલે છે. એથી આ સામ્રાજ્યમાં પ્રવેશીને કોઈ હિંસા કરવા માંગતું હોય તો એને રોકવાનો અમારો અબાધિત અધિકાર છે. આ અધિકારની રૂએ હું કહી રહ્યો છું કે રૂક જાઓ! ભીલરાજ આ પડકાર સાંભળીને એકવાર તો ચક થઈ ગયો. એક હતું સામ્રાજ્ય ભોગવતા પોતાને પડકારનાર બીજું કોઈ નહીં, પણ એક ઋષિબાળ હતો. ધારત તો ભીલરાજે ખાખોટો કરીને બાળને ડારી દબાવી શકાત, પરંતુ ઋષિબાળની મનોહર મુખમુદ્રા જોઈને ભીલરાજ એના પર મોહી પડ્યો.
ઋષિબાલની ચાલ પાયલ નાદ જગવે એવી હતી, તો એના બોલમાંથી જાણે ફૂલડા ખરતા હતા. એનો દેહાકાર દેવની સ્મૃતિ કરાવ્યો હતો. બિલરાજના અહીંયામાંથી જાણે કઠોરતા નઠોરતા વિદાય થઈ ગઈ. એ ઋષિબાળ સમક્ષ માતા જેવું હૈયું દાખવતા બિલરાજે પૂછ્યું, તમે કોણ છો? આ પૃથ્વી માનવલોકની ન હોત તો હું તો તમને દેવ જ માનત, પણ આપણે બંને સ્વર્ગલોકમાં નથી ખડા, માટે મારે તમને માનવ બાળ માનવા પડે છે. તમારો વિશેષ પરિચય આપશો? ઋષિબાળે કહ્યું, અમારે વળી વિશેષ પરિચય જેવું શું હોય? આશ્રમ આસપાસની આ ભૂમિ તો અહિંસા દેવીનું મંદિર છે, અને અમે એના બાલ પૂજારી છીએ. એથી અમારી સગી આંખે તો અમે અહિંસા દેવી સામેનું આક્રમણ કઈ રીતે જોઈ શકીએ? બિલરાજને થયું કે ઋષિબાળની વાત વાજબી હોય તો પણ એનો સ્વીકાર કઈ રીતે થઈ શકે? આવો મણી કંઈ વારંવાર થોડો જ મળવાનો હતો. એથી એને પોતાનો સ્વાર્થ આગળ કરતા કહ્યું, તમારી વાત મને મંજૂર અને તમારો અધિકાર પણ કબૂલ, પરંતુ આ ફણીધર તો તમારા આશ્રમ આસપાસનો નથી ને, માટે તમારા અધિકારમાં હું હસ્તક્ષેપ નહીં કરું. મારા પ્રદેશનો આ ફણીધર છે, માટે મારા પ્રદેશમાં જઈને પછી તો હું આની હત્યા કરી શકું ને? મને ઓળખી લો, હું ભીલ છું. મેં લોહી સિવાય બીજો લાલ રંગ જોયો નથી. હિંસા હત્યા સિવાય બીજું કંઈ મારા હાથને રૂચતું જ નથી. ભીલની આ વાત સાંભળીને આશ્ચર્યચકિત બની ઉઠેલા ઋષિબાળે સામો સવાલ કર્યો, ફણીધરની હત્યા શા માટે? જે ચીજ તમે દઈ શકો નહીં એને લેવાનો તમને અધિકાર કોણે આપ્યો? ફણીધરનો જીવ લઈને તમે પાછા દઈ શકતા હો તો જીવ લેવાનો તમારો અધિકાર મને પણ માન્ય છે, પણ જીવ લઈને પાછો દઈ શકવા તમે સમર્થ છો ખરા? બિલરાજ પાસે આનો કોઈ જવાબ નહોતો. પ્રાણ લઈને પાછા આપવાની શક્તિ જો ભલભલા ભટવીરો પણ ધરાવી ના શકતા હોય તો પોતે આવી શક્તિ માટે ક્યાંથી દાવો કરી શકે? એથી પોતાની અશક્તિ કબૂલી અને કહ્યું, હત્યા કર્યા સિવાય મણી મેળવવાનો બીજો કોઈ રસ્તો તમે બતાવતા હો તો મારે હત્યા કરવાની કોઈ જ જરૂર નથી. મારે તો માણી સાથે જ નિસ્બત છે. શું હત્યા વિના ફણીધરનો મણી મેળવી શકાય? હા, મેળવી શકાય. ઋષિબાળે જવાબમાં આટલું જણાવીને ભીલને વચનબદ્ધ બનાવવા પૂછ્યું, જો હત્યા વિના મણી મેળવી શકાય તો તમે હત્યારા નહીં બનો ને? તો પહેલાં આ માટે વચનબદ્ધ બનો, પછી હત્યા વિના મણી મેળવવાનો માર્ગ બતાવીને મારી પૂરી તૈયારી છે. બિલરાજ વચનબદ્ધ થયા બાદ ઋષિબાળે કહ્યું, તમે થોડી વાર અહીં ઊભા રહો. તમે જેવો મણી ઈચ્છો છો એવા જ મણીથી મંડિત એક કંકણ હું તમને લઈ આપું, પછી તો વાંધો નથી ને? આટલું કહીને ઋષિબાળ આશ્રમ ભણી દોડી ગયો. પોતાની માતા પાસેથી એક રત્ન કંકણ માંગતા એણે કહ્યું, માતાજી, એક ફણીધરના જીવન કરતાં આપણા રત્ન કંકણની કિંમત ઓછી હોય તો મને આપનું રત્ન કંકણ આપો, જેથી એક ફણીધરનું જીવન હું બચાવી શકું. ઋષિબાળનું વચન સ્વીકારીને એની માતાએ વળતી જ પળે મહામૂલું પોતાનું રત્ન કંકણ કાઢીને એને આપી દીધું. એ રત્ન કંકણ મેળવીને હસતો ખેલતો ઋષિબાળ તરત જ ભીલ પાસે આવ્યો. ભીલના હાથમાં એ રત્ન કંકણ મૂકતા એણે કહ્યું, ભીલરાજ, લો આ રત્ન કંકણ. તમે રત્ન કંકણ મેળવ્યાનો આનંદ માનજો ને હું આથી વધુ કિંમતી આ ફણીધરનો જાન બચાવ્યાના આનંદ માનતો રહીશ. તમે મારી વાત માની ગયા એથી સારું થયું, નહીં તો મારા અધિકારની રૂએ પણ હું તમારા હાથમાંથી કટારી ઝૂંટવી લીધા વિના રહેત નહીં. આટલું કાળજે કોતરી રાખજો, જેથી ભવિષ્યમાં પાછી આવી જ ભૂલનું પુનરાવર્તન ન થવા પામે. ફણીધરને છૂટો મોકો દઈને અને રત્ન કંકણને જાનની જેમ છાતીએ વળગાડીને બિલરાજ રવાને થયા. હિંસામાં જ રાજતા માજતા અને લક્ષ્મીને જ સર્વસ્વ માનતા ભીલની સામે ઋષિબાળે જે રીતે અહિંસાનો આદર્શ રજૂ કર્યો હતો, અને આ આદર્શનો અમલ કાજે એણે જે રીતે મહામૂલ્યવાન રત્ન કંકણને તરનાની તોળે ગણ્યું હતું, એ દ્રશ્ય સમય વીતતો ગયો એમ વધુ ને વધુ તાજું બનીને તાજુબી જાગવી રહ્યું હતું. પલ્લીમાં પહોંચી જઈને પોતાની પત્નીને ભીલે સહર્ષ રત્ન કંકણ આપ્યું, પણ એથી કઈ ગણા વધુ હર્ષ અને આશ્ચર્ય સાથે એને તો ઋષિબાળની અહિંસા ભાવના વર્ણવી બતાવી. આ પ્રસંગ ભીલ ભીલડીના અંતર સમક્ષ એક નવી જ છાપ પેદા કરવા સમર્થ બની શક્યો, પણ એની અસર ચિરંજીવી બને એવું અહિંસક વાતાવરણ ત્યાં ક્યાંથી લાવવું? એથી બિલરાજ પાછો લોહિયાળ બની ગયો અને એના હાથ પાછા હત્યારા બની ગયા. રત્ન કંકણ મેળવીને ભીલડી રાણી કોઈ અનેરો આનંદ માની રહી. બિલરાજના ભાગ્યમાં તો આવો આનંદ માનવાનો ક્યાં લખાયો હતો? બહુ તો ભીલડીને આનંદિત જોઈને આનંદ માણી શકતો, બાકી તો એના દુર્ભાગ્યમાં રોજની રઝળપાટ, હંમેશની હિંસા અને કાયમના કાળા કામ જ લખાયા હતા. અને આમાં જ એને મજા આવતી હતી. પોતાની પલ્લીની આસપાસ કેટલાય ગામ નગરો આવ્યા હતા, પણ કોઈ દિવસ એમાં ટેલવા જવાનું પણ એને મન નહોતું થતું. એ તો જંગલનો જીવ હતો. લોહી પી પીને એ તૃષા શમાવતો અને માંસ ખાઈને ભૂખ શાંત કરતો.
રત્નકંકણની પ્રાપ્તિ પર આ રીતે 5 વર્ષના વહાણા વીતી ગયા પછીની કોઈ એક સવારે ભીલડી રાણીએ ભીલરાજને કહ્યું, આ રત્નકંકણની શોભા તો ઘણી માણી, હવે મારું મન આનાથી ધરાઈ ગયું છે. એથી આ કંકણને ધારણ કરતાં હવે મને ઉબકા આવે છે ને ભાર લાગે છે. માટે એમ કરો કે આ રત્નકંકણ લઈને તમે કૌશાંબી નગરીમાં જાઓ અને આના બદલામાં મારા માટે સારામાં સારા કાનના કુંડલ ખરીદી લાવો. આટલા વર્ષો સુધી આ કંકણો મારા હાથની શોભા બન્યા, એથી હવે આ કંકણ કુંડલમાં પલટાઈને મારે કાનને શોભાવે એ દિવસ જોવાનું હું તલપી રહી છું. જંગલના જીવને કૌશાંબી જવું તો ક્યાંથી ગમે, પણ ભીલડીની ખુશી મેળવવા ભીલરાજે અણગમતાને મનગમતું કરવાની તૈયારી દાખવી અને વિના વિલંબે એણે કૌશાંબી તરફ પ્રયાણ કર્યું. વિના વિલંબે એ કૌશાંબી પહોંચવા માંગતો હતો ને એ જ રીતે અવિલંબે એ પાછો મલયાચલમાં આવી જવા ઈચ્છતો હતો. એના હાથમાં રહેલા રત્નકંકણ પર કોઈનું નામ આલેખવામાં આવ્યું હતું ખરું, પણ ભીલ માટે તો એ અક્ષરો આડા-અવળા લીટા જેવા જ હતા. ભીલરાજ કૌશાંબીમાં આવ્યો. કૌશાંબીમાં જોવા જેવી અનેક ચીજો પ્રખ્યાત હતી, પણ ભીલરાજને એ તો જોવાની ક્યાં પડી હતી. એ તો રત્નકંકણ લઈને સીધો જ એક વણિકની દુકાને પહોંચ્યો. વણિકના હાથમાં રત્નકંકણ મૂકીને એણે કહ્યું, આ કંકણના બદલામાં મારે કુંડલ જોઈએ છે. બરાબર આ કંકણ જેટલું જ મૂલ્ય ધરાવતા કુંડલ લેવા હું છેક મલયાચલથી અહીં આટલે સુધી આવ્યો છું. રત્નવણિકે રત્નકંકણને હાથમાં લીધું અને એ ચોંકી ઉઠ્યો, કેમ કે એ રત્નકંકણ પર તો મૃગાવતીનું નામ અંકિત હતું. મૃગાવતીના નામથી અંકિત કંકણ હાથમાં આવતાં જ રત્નવણિકની આંખ સામેથી 14 વર્ષની કાળની દિવાલ હટી ગઈ અને લોહિયાળ સ્નાનમાં એ ઘડી પળ પુનઃ તરવરી ઉઠ્યા. એણે બેહદ આશ્ચર્ય અનુભવ્યું. શું આ કંકણ આપણા રાજવીની રાણી મૃગાવતીનું જ હશે? 14 વર્ષથી જેના કોઈ ખત કાગળ કે ખબર નથી, કે જેનો કોઈ પત્તો પડછાયો પ્રાપ્ત થયો નથી, એ મૃગાવતીનું આ રત્નકંકણ હોય એ સંભવિત જ નથી. આ દુનિયામાં કઈ મૃગાવતી? આ નામ માત્ર આપણી રાણીનું જ હોય એવું થોડું જ છે? એથી બીજી જે કોઈ રાણી મૃગાવતીનું આ કંકણ હોઈ શકે છે? રાજરાણી મૃગાવતી જો જીવતી હોય તો એની કોઈ ભાળ સંભાળ મળ્યા વિના ન જ રહે. માટે ચોક્કસ આ કંકણ બીજી જ કોઈ મૃગાવતીનું હોવું જોઈએ. રત્નવણિક જ્યારે કંકણ જોઈને આ જાતની ગંભીર વિચારણામાં સરી પડ્યો અને એનું ચોમેરથી નિરીક્ષણ કરવામાં તલ્લીન બની ગયો, ત્યારે ભીલરાજે એકવાર તો આશ્ચર્ય અનુભવતું કે કેમ ગંભીર વિચારણામાં ખોવાઈ ગયા. આ કંકણ કંઈ ચોરીની ચીજ નથી હો! આ તો મારી સ્વોપાર્જિત મૂડી છે. જાણ સટોસટનું સાહસ ખેડ્યા પછી હું આ રત્નકંકણનો સ્વામી બન્યો છું, પણ હવે મારા આના બદલે કર્ણના કુંડલનો ખપ પડ્યો છે, માટે જ હું તમારી પાસે ઉપસ્થિત થયો છું. ભીલરાજની આ વાત સાંભળીને રત્નકણિકે ભૂતકાળ ભૂલી જઈને વર્તમાનમાં વિચરણ કરતાં કહ્યું, તમારી શાહુકારી પર મને વિશ્વાસ છે, પણ આ રત્નકંકણ એટલા બધા મૂલ્યવાન છે કે આની સરખામણીમાં મૂકી શકાય એવા કર્ણકુંડલ તમને આખી કૌશાંબીમાં રાજવી શતાનિક સિવાય બીજે ક્યાંય નહીં મળે. માટે જો તમને મનગમતા કર્ણકુંડલ જોઈતા હોય તો રાજ્યસભામાં જવું જરૂરી લાગે છે, અને આ માટે હું તમને મદદગાર બનવા તૈયાર છું. 14 વર્ષ પછી મૃગાવતીના રત્નકંકણ આ રીતે ભીલ દ્વારા જોવા મળે એ જેમ રત્નવણિકને સાવ જ અશક્ય, અસંભવિત ભાસતું હતું, એમ બીજી બાજુ રત્નકંકણની મૂલ્યવત્તાને ગાઢ જોતાં તો વણિકને એવો વિચાર પણ આવો જતો હતો કે કદાચ રાજરાણીના જ આ રત્નકંકણ હોય. એથી રત્નવણિક આ આખો મામલો રાજવી સમક્ષ લઈ જવા માંગતો હતો. ભીલને તો કર્ણકુંડલથી જ કામ હતું, એથી એ વણિક દ્વારા મળે તે રાજવી દ્વારા મળે એની સાથે એને તો કોઈ વાંધો નહોતો. એથી એ તૈયાર થઈ ગયો અને વણિક તેમજ ભીલ રાજ્યસભામાં જવા માટે રવાના થયા. રત્નવણિકના હૈયામાં ભારે મોટી ગડમથલ ચાલતી હતી. રત્નકંકણ પર અંકિત મૃગાવતીનું નામ કેવી સંભાવનાની સૃષ્ટિ શતાનિકની આંખ આગળ સર્જી જશે, અને એથી એ કેવી સ્વપ્નસૃષ્ટિમાં વિચરવા નીકળી પડશે. આના વિચારો વણિકના હૈયામાં જબરી હલચલ મચાવી રહ્યા હતા. એથી ઝડપી પગલે વણિકે રાજ્યસભામાં પહોંચ્યો અને સીધો જ શતાનિક રાજવી સમક્ષ જઈને ઊભો. નમસ્કાર કરીને એણે કહ્યું, રાજવી, મારે ત્યાં વેચાવા માટે એક રત્નકંકણ આવ્યું છે. આ ભીલ એને લઈને આવ્યો છે. આ રત્નકંકણના બદલામાં આ ભીલને કર્ણના કુંડલ જોઈએ છે. પરંતુ રત્નકંકણ પર મૃગાવતી આવું નામ અંકિત થયેલું જોતાં જ હું અહીં દોડ્યો આવ્યો છું. આટલું કહીને રત્નવણિકે રત્નકંકણ રાજવીના હાથમાં મૂક્યો. એને જોતાં જ રાજવીની આંખ સામે મૃગાવતી ખડી થઈ. રત્નકંકણ પર રાજાની નજર ચીટકી ગઈ. રાજવી વિચારે પડ્યા, ઓહ, આ તો મારી રાણી મૃગાવતીનું જ રત્નકંકણ! કેટલા બધા પ્રેમથી મેં એને આ કંકણ આપેલું. આના ગાઢ ગળામણ પાછળ પણ મેં કેટલો બધો રસ લીધેલો. આ કંકણ જેના કર્ણને શોભાવતા હતા એ મૃગાવતીના અપહરણને આજે 14 વર્ષના વહાણા થઈ ગયા. ઓહો, આ કંકણ વળી ભીલ પાસે ક્યાંથી આવ્યું હશે? શું ભીલે રત્નકંકણના લોભે મૃગાવતીને મારી તો નહીં નાખી હોય ને? 14 વર્ષ બાદ પણ એ હેમખેમ હોય એવું સૂચન આ રત્નકંકણના માધ્યમે મને મળી રહ્યું છે.
શતાનિકનું મન જાત જાતના સંકલ્પ વિકલ્પથી ઉભરાઈ ઉઠ્યું. એથી એમણે ભીલને પૂછ્યું, તને આ રત્નકંકણના બદલે જરૂર કર્ણના કુંડળ મળી જશે, પણ આ પૂર્વે તારે મોઢેથી હું આ રત્નકંકણની પ્રાપ્તિની કથા સાંભળવાની ઈચ્છું છું. કોઈ પણ જાતના ભય વિના આ કથા તું કહી સંભળાવીશ તો તને જેની જોડ ન ચડી શકે એવા કર્ણના કુંડળ આપીને નિહાળ બનાવી દઈશ. રત્નકંકણના દર્શને રાજવી શતાનિકે હર્ષ-શોકના જે ભાવો અનુભવ્યા હતા એ ભીલે નજરો નજર જોયા હતા. એથી એને એ વાતનું ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આ રત્નકંકણમાં એવું તે શું હતું કે એને જોતાં જ રત્નવણિક વિચારમગ્ન બની ગયો હતો. અને અત્યારે ખુદ રાજા શતાનિકને પણ કોઈ જુદી જ સૃષ્ટિમાં રત્નકંકણ દોરી ગયા હતા. ભીલ તો ભોળો ભટક હતો. એણે રત્નકંકણની પ્રાપ્તિની કથા કહેવા માંડી. રાજવી, મલયામલમાં વસનાર હું એક ભીલ છું. ચંદનના વૃક્ષો પર વીંટળાઈને પડ્યા રહેતા ફણીધરોની ફણામાંથી મણી મેળવવાનો મને શોખ છે. એક દિવસ એક ફણીધરનો મણી મારા મનમાં વસી ગયો. મેં એને લેવાનું નક્કી કર્યું, પણ એ ફણીધર તો ભારે નીકળ્યો. આગળ ફણીધર, એની પાછળ પીછો પકડનાર હું. મારી પલ્લીથી ઘણા દૂરના પ્રદેશ સુધી આ પકડદાવ ચાલ્યો. અંતે ફણીધર થાક્યો અને મારી પકડમાં આવી ગયો. એની ફણા ચીરીને મણી લેવા જ્યાં હું તૈયાર થયો ત્યાં જ એક ઋષિબાળે મારો હાથ પકડી લઈને કહ્યું, આ અહિંસાની ભૂમિમાં હિંસા કરવાનો તમને અધિકાર નથી. મેં કહ્યું, મારે તો આ ફણીધરનો મણીનો જ ખપ છે. ફણીધર જીવતો રહેતો હોય અને મણી મળી શકતો હોય તો મારે હિંસા કરવી નથી. ઋષિબાળ તરત જ આશ્રમમાં ગયો અને એક રત્નકંકણ લઈને તે પાછો આવ્યો. મારા હાથમાં એ રત્નકંકણ મૂકતાં એણે કહ્યું, લો આ મણી. હવે તો તમારે હિંસા કરવાની કોઈ જરૂર નથી ને? મને તો મણી જ જોઈતો હતો. જે મળી જતાં હું પાછો ફર્યો. મારી પત્ની આ રત્નકંકણ જોઈને રાજી રાજી થઈ ગઈ. બરોબર 5 વર્ષ સુધી આ રાજીપો અખંડ રહ્યો. આ પછી એક દિવસ એણે મને કહ્યું કે આ રત્નકંકણના બદલામાં મને કર્ણકુંડળ લઈ આપો. એથી મારે કૌશાંબીમાં આવવાનું બન્યું. ભીલે રત્નકંકણની પ્રાપ્તિથી માંડીને કૌશાંબીના આગમન સુધીની દરેક વિગત કહી સંભળાવી. આ વિગત સાંભળીને સૌ વિચારમગ્ન બની ગયા. એમાં પણ રાજવી શતાનિક તો કંઈ ગેબી વિચારોની સૃષ્ટિમાં ખૂબ જ ઊંડા ઉતરી ગયા. એ આશ્રમ કદાચ મૃગાવતીને માટે આશ્રયસ્થાન બન્યું હોય. એ ઋષિબાળ કદાચ મૃગાવતીનું જ સંતાન હોય. હો, તો મારા ભાગ્યને અવધિ ન રહે. અરે પણ આ તો 5 વર્ષ પૂર્વે ઘટેલી ઘટના છે. આટલા ટૂંકા દીર્ઘકાળ દરમિયાન મૃગાવતી ત્યાં હેમખેમ હોય અને હજી પણ ત્યાં જ આશ્રય લઈ રહી હોય, આવું બનવું શક્ય છે ખરું? એનું સતીત્વ એને રક્ષણ પૂરી પાડી રહ્યું હશે તો એ જુદી વાત. બાકી મલયગીરીના એ અરણ્યોમાં 5 વર્ષ લગી મૃગાવતી હેમખેમ જીવતી હોય એ શક્ય જ લાગતું નથી. આ રીતે શતાનિક રાજવી આશા નિરાશા વચ્ચે અથડાઈ કૂટાઈ રહ્યા. ભીલની વાત સાંભળ્યા બાદ પોતાને જે વિચાર આવ્યા હતા એમાં એક જાતની મોહની ઘેલછા હતી. એથી એણે મંત્રી અને સેનાપતિ સમક્ષ વ્યક્ત કરતાં પણ શરમાવું પડે એમ હતું. એથી પોતાના આશા નિરાશાથી ભર્યા વિચારોને મનમાં જ સમાવી દઈને એમણે તો મંત્રી યુગંધરને કહ્યું, આ ભીલ પાસેથી મળેલી બાતમી અંધકાર ભર્યા અમાસી આકાશમાં એક તેજનું કિરણ વેરી જાય એવી છે. આજથી 5 વર્ષ પૂર્વેની આ વાતો પર જો કે આંધળો વિશ્વાસ મૂકી શકાય એમ નથી, એ જ રીતે આ બધી વાતોને સાવ જ બિનપાયાદાર માનીને મૃગાવતીની શોધખોળના વિષયમાં સાવ જ માંડવાળ કરી શકાય એમ પણ નથી. માટે આ ભીલને મનગમતાં કર્ણકુંડળ આપીને જ વિદાય નથી કરી દેવાનો, પણ આપણે ભીલ પાસેથી મહત્વનું એક કામ લેવાનું છે. મંત્રી યુગંધર તરત સમજી ગયા કે મહત્વનું આ કાર્ય કયું હોઈ શકે. એથી રાજવીના મનની વાતને આગળ વધારતા એમણે ભીલને કહ્યું, આ રત્નકંકણના બદલામાં તને મનગમતાં કર્ણકુંડળ જરૂર મળી જશે, પરંતુ આટલું તારું કામ પતી જાય એટલા માત્રથી જ તારે સંતોષ પામવાનો નથી. અમારે તારી પાસેથી બીજું એક કામ લેવાનું છે. અમે તમારા ભોમિયા બનવાનું છે અને ઋષિબાળનો તને જ્યાં ભેટો થયો હતો એ આશ્રમ પ્રદેશ સુધી અમને સૌને તારે દોરી જવાના છે. ભીલરાજને મનગમતાં કર્ણકુંડળ તો મળી જ ગયા, તદુપરાંત એના માન પાન પણ વધી ગયા. કેમ કે હવે તો રાજવી પણ મૃગાવતીની શોધ માટે 15 વર્ષના વાહી ગયા બાદ ફરી વનના વગડે સંચરવાના હતા. અને એ વનવગડાની વાટના ભોમિયા બનવાનું ભાગ્ય તિલક ભીલના ભાલે અંકિત થવાનું હતું. શતાનિક માટે હવે તો આટલી બાતમી મળ્યા બાદ તો પળનો પણ વિલંબ અસહ્ય નીવડે એવો હતો. એથી કૌશાંબીના રાજ્ય સંચાલનની નાની મોટી તમામ જવાબદારીઓ મંત્રીશ્વર યુગંધરને સોંપી દઈને એઓએ એક દિવસ મૃગાવતીની શોધયાત્રા માટેનું પગલું ઉઠાવ્યું. એ શોધયાત્રામાં સેનાપતિ સુપ્રતિવ પણ થોડી ઘણી સેના સાથે જોડાયા. આમ એક નાનકડો કાફલો ભીલરાજને ભોમિયા તરીકે આગળ રાખીને મલયાચલના માર્ગે આગળ ને આગળ વધવા માંડ્યો. શતાનિકની મનોસૃષ્ટિની સામે વારંવાર એ ઋષિબાળ અને ઋષિમાતા ઉપસી આવતા અને એઓને થતું કે એ માતા મૃગાવતી હોય અને બાળ મારું સંતાન હોય તો કેવું સારું. આ મૃગાવતીની મિલનાશા રાજવીને
ટુકડાની વાટે દોડાવી રહી અને રાજવી હોશે હોશે એ વિકટ વાટે આગળ ને આગળ વધી રહ્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.